તો વાત કરીશું મુદ્દા નંબર 1 કે ઋષિ ભારતી બાપુનો સમાજવાદ કે પછી રાજનીતિ। વિધાનસભા ચૂંટણીને તો હજી ઘણી બધી વાર છે, પરંતુ અત્યારથી જ જાણે કે તેની તૈયારી થઈ રહી છે, સોગઠેબાજી થઈ રહી છે। અલગ અલગ સમાજના નેતાઓ આગળ તો આવી જ રહ્યા છે, પરંતુ હવે એક સંત મહંત સામે આવ્યા છે, એક સાધુ સામે આવ્યા છે અને તેમનું નામ છે ઋષિ ભારતી બાપુ। ઋષિ ભારતી બાપુ એક જાહેર કાર્યક્રમમાં મંચ પર આવે છે અને પછી નિવેદન આપે છે, કોળી સમાજને સંબોધીને કોળી સમાજને એમની શક્તિ યાદ અપાવે છે, એમની તાકાત યાદ અપાવે છે। એમને એ પણ કહે છે કે તમારામાં એક કાબિલિયત છે કે તમે સરકાર બદલાવી પણ શકો છો। એ પ્રમાણેના તેમના શબ્દો નહોતા, પરંતુ એ પ્રમાણેનો તેમનો સારાંશ હતો કે તમારામાં એ તાકાત રહેલી છે કે તમે સરકાર ઉથલાવી પણ શકો છો। તમે જો સામેવાળા પક્ષ જોડેથી જતા રહો તો પછી પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે। એના કારણે જ હવે રાજકારણ ગરમાયું છે। જસદણના દહીસરા ગામમાં એક કાર્યક્રમનું આયોજન હતું, જ્યાં ઋષિ ભારતી બાપુએ કોળી સમાજને યાદ અપાવ્યું કે ભાઈ આ સમાજ તાકાતવર છે, રાજકીય રીતે ખૂબ જ તાકાતવર છે અને કોળી સમાજ જે પક્ષમાં બેસે તેની સરકાર બની જાય છે, કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય તેની સરકાર પડી પણ જાય છે। સાથે સાથે એમ પણ કહ્યું, વોટ અને નોટ ફરતા રહેવા જોઈએ। ભારતમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કોળી સમાજનું છે, કોળી સમાજ હટી જાય તો સનાતન ધર્મનું શું થાય એ પણ તેમણે ચીમકી અહીંયાથી ઉચ્ચારી હતી કે ભાઈ આજે 100 કરોડ સનાતનીઓ છે, એમાંથી જો 26 કરોડ અહીંયાથી હટી જાય તો સ્થિતિ શું થઈ શકે છે એ પણ તેમણે અહીંયા મંચ પરથી બતાવવાનો પ્રયત્ન કર્યો। પરંતુ સવાલ એ છે કે ઋષિ ભારતી બાપુ, તમે તો એક સંત છો, તમે મહંત છો, તમારા માટે તો સૌ સરખા હોય છે, તો તમે કેમ અહીંયા સમાજવાદની રાજનીતિની વાત કરી રહ્યા છો? શું તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો? આ સવાલ એટલા માટે થાય કારણ કે તમે મંચ પરથી કોળી સમાજને અપીલ કરી રહ્યા છો કે ભાઈ તમે આ લાઈનમાં જાઓ। અને આજ ઋષિ ભારતી બાપુ અગાઉ પણ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી રજૂઆત કરી ચૂક્યા છે અને આજે તેમણે કહ્યું છે કે તમારો વોટ, તમારો એક વોટ કેવી પરિસ્થિતિ બદલી શકે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો। પરંતુ સવાલ એ છે કે વિધાનસભા ચૂંટણીની હજુ ઘણી બધી વાર છે, આ સ્થિતિમાં અત્યારથી જ કેમ આવી સોગઠેબાજી થઈ રહી છે? શું કંઈ પડદા પાછળ રંધાઈ રહ્યું છે? મોટો સવાલ, કારણ કે એમને એમ કોઈ આ રીતે જાહેરમાં નિવેદન ના આપે, પરંતુ ઋષિ ભારતી બાપુઓના નિવેદન અને આ કાર્યક્રમમાં જ્યારે નિવેદન આપવામાં આવતું હતું ત્યાં કુંવરજી બાવળે હાજર હતા, જ્ઞાનીબેન ઠાકોર હાજર હતા, ગોપાલ ઇટાલિયા સહિતના ઘણા બધા એવા નેતા હાજર હતા। એમની હાજરીમાં તેમણે આ નિવેદન આપ્યું છે। એનો મતલબ કે કંઈક સંકેત ઋષિ ભારતી બાપુ આપી રહ્યા છે, પરંતુ ઋષિ ભારતી બાપુ આખરે કયા પરિપ્રેક્ષમાં કહી રહ્યા છે એમની સાથે આપણે સંવાદ તો કરીશું। પરંતુ મુફદ્દલ આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, કોળી સમાજને સીધી એમની શક્તિ યાદ અપાવવાનો પ્રયત્ન આજે ઋષિ ભારતી બાપુએ કર્યો, કેવી રીતે જોવો છે? વિકાસ, દર થોડા સમય એવું થતું આવે છે કે કોળી સમાજમાંથી કોઈ એક વ્યક્તિ ઉઠે અને એમ કહે કે ભાઈ જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ નથી મળતું। આ આપણે છેલ્લા 10 વર્ષમાં લગાતાર જોતા આવીએ છીએ। યુવા નેતાઓ સામે આવે છે કે ભાઈ પ્રતિનિધિત્વ ઓછું છે, વધારે મળવું જોઈએ। જેમ હમણાં તમે જે નેતાઓના નામ લઈ રહ્યા હતા કે ભાઈ ગેનીબેન પણ હાજર હતા, કુંવરજી બાવળિયા પણ હાજર હતા, ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા। એટલે આ કોઈ એક પક્ષને તરફી કે એક પક્ષના સમર્થકો ની માત્રા વધારે હોય એવો કોઈ કાર્યક્રમ નહોતો। આ 3 હસ્તીઓ હાજર હતી, એનાથી એટલું તો ચોક્કસ છે કે આ માત્ર સમાજનો જ કાર્યક્રમ હતો, કેમ કે સમાજના અગ્રણી તરીકે ત્યાં બધા આવ્યા હતા, કોઈ પક્ષના પ્રતિનિધિ તરીકે નહોતા આવ્યા જે નેતાઓ આવ્યા। એટલે એ મંચ ઉપરથી ઋષિ ભારતી બાપુ જ્યારે આવું કહે છે, તો તમે જે વિધાનસભા ચૂંટણીવાળી વાત કરી રહ્યા છો વિકાસ, મને તો એવું લાગે છે કે એક જે ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થાય, નવા ચહેરા મંત્રીમંડળમાં જોવા મળે, એ બધી ચર્ચાઓમાં આ સૂર પુરાવાની વાત છે કે ભાઈ એ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ। શું એ પ્રકારનો રાગ છે એમનો? આ સવાલ અત્યારે પૂછાઈ રહ્યા છે। ચર્ચા એમના નિવેદનની એ થઈ રહી છે કે આ, અને તમે જેટલા વાક્યો એમના જે છે એ ચોક્કસથી સમાજવાદ કરતા રાજનીતિ તરફ ઈશારો વધારે કરી રહ્યા છે। એટલે જો આપણી સાથે જોડાઈ જાય તો આપણે પૂછીશું એમને કે કયું કારણ છે કે એમણે આ મંચ પસંદ કર્યો આ વાત મૂકવા માટે કે ભાઈ કોળી સમાજ છે ખૂબ જ તાકાતવર છે, કોળી સમાજ જો કોઈની સાથે બેસે તો સરકાર બની જાય, કોળી સમાજ જો કોઈ પક્ષમાંથી હટી જાય તો સરકાર પડી જાય। એટલે આ તો એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવાની જ વાત છે। અને રાજનૈતિક વાત તો કરી, સાથે સાથે તેમણે સનાતન ધર્મની પણ વાત કરી કે 100 કરોડ સનાતનીઓમાંથી જો 26 કરોડ નીકળી જાય તો સ્થિતિ શું થાય? શું કામ તમારે આવી વાત કરવી પડે છે કે 26 કરોડ આમાંથી સાઈડમાં જતા રહે? આખરે એ બાબત ક્યાંય આવતી જ નથી, છતાં પણ આ બાબતનું તેમણે નિવેદન આપ્યું છે। આખરે ગુજરાતની રાજનીતિને લઈ
કોળી સમાજની શક્તિને લઈ અને સાથે સાથે સનાતન ધર્મને લઈ આજે શું કહ્યું ઋષિ ભારતી બાપુએ એ સાંભળો. એક વસ્તુ યાદ રાખજો કે આખા સનાતન ધર્મમાં 125 કરોડ હિન્દુઓમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરનારો સમસ્ત કોળી સમાજ રહ્યો છે. અને યાદ રાખજો સરકારમાં પણ એટલું જ પ્રતિનિધિત્વ છે. સૌથી મોટો ઇન્કમ ટેક્સ ભરનારો આ સમાજ રહ્યો છે. અને સનાતનમાંથી 26 કરોડ સાઈડમાં જતો રહે તો સનાતનની પરિસ્થિતિ શું થાય એ બધા ધર્મગુરુઓને પણ ખ્યાલ છે. જેનું ગૌરવ આ સમાજના તમામ ભાઈઓ બહેનોને લેવું જ રહ્યું. 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને કઈ તાકાત, વોટિંગ પાવર નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોળી સમાજ બેઠો છે. ત્યારે એક સૂત્ર આપને કહું, કાન ખોલીને બધાય સાંભળજો. વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો. નોટ અને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજનું ઉત્થાન થતા વાર નહીં લાગે. કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં, હું તો કહું સમય આવે ખુદની પાર્ટી બનાવે, ભગવાન કરે બનાવે, પરંતુ ધ્યાન ખોલીને સાંભળ્યો, આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય ને એની સરકારે ઉઠી જાય. એટલી તાકાત ધરાવે છે. મુફદ્દલ, આ ઋષિ ભારતી બાપુ કહી રહ્યા છે કોળી સમાજને કે આંખ ખોલીને બધું તમે જુઓ, સાંભળો બધું. પરંતુ હું જ્યારે આંખ બંધ કરું છું ત્યારે મને લાગે છે કે આ તો કોઈ રાજનીતિક, કોઈ મંજાયેલા નેતા કોઈ નિવેદન આપતા એ રીતના નિવેદન તેમના છે. ફક્ત ભગવો રંગ આમાં દેખાઈ રહ્યો છે મને. પરંતુ જો તમે આંખ બંધ કરીને કાન તમે સાંભળો છો તો તમને એવું લાગશે કે કોઈ નેતા, કોઈ રાજકીય પક્ષના મોટા નેતા સંબોધન કરતા હોય મંચ પરથી એ પ્રમાણેનું તેમનું સંબોધન છે. એમણે સાથે બીજી એક વાત પણ કહી હતી જે મારા ધ્યાનમાં નહોતી. એમણે એમ પણ કહ્યું કે જો એકલો કોળી સમાજ એકઠો થઈને કોઈ એક રાજકીય પક્ષ બનાવે તો એની પણ કદાવર તાકાત થાય એટલું સંખ્યાબળ કોળી સમાજ પાસે છે. એટલે દરેક વાતમાં, એમની દરેક વાતમાં રાજનીતિના રંગ દેખાતા હતા. સમાજવાદની વાત કરવાને બદલે રાજનીતિના રંગ વધારે લાગતા હતા. એટલે ઋષિ ભારતી બાપુનો સંદર્ભ કેવો છે જો જોડાય તો ખબર પડે કે કયા સંદર્ભમાં બોલી રહ્યા હતા. ઓબ્વિયસ છે કે જ્યારે પૂછીશું ત્યારે એમ જ કહેશે કે સમાજને એની શક્તિની સમજણ આપવા માટે એમણે કદાચ આ કહ્યું હતું. બિલકુલ, આજે ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષનું નિવેદન પણ સામે આવ્યું. તેઓ ચોક્કસથી ઋષિ ભારતી બાપુના સમર્થનમાં છે. તેમણે કહ્યું કોળી ઠાકોર સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઋષિ ભારતી બાપુ જે કહી રહ્યા છે તે નિવેદનને હું સમર્થન આપું છું અને કોળી ઠાકોર સમાજ પોતાની રાજકીય પાર્ટી ઊભી કરે તેવું આહવાન પણ જયેશ ઠાકોરે કર્યું છે. જોકે આપણી સાથે ઋષિ ભારતી બાપુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. ઋષિ ભારતીજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તમે આજે ઘણા બધા નિવેદન આપ્યા. એક તો તમે કહ્યું કે આ 26 કરોડ જે છે એમાં માફ કરશો 100 કરોડ સનાતનોમાંથી 26 કરોડ નીકળી જાય તો આ બધા ધર્મગુરુને ખબર પડી જાય. બીજી તમે વાત કરી કોળી સમાજમાં એ શક્તિ તાકાત છે કે સરકાર બનાવી પણ શકે છે, બગાડી પણ શકે છે. શું કહેવા માંગતા હતા હકીકતમાં? જુઓ, આજે ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું વોટિંગ અને 80 લાખ ઘર ધરાવે છે સમસ્ત કોળી ઠાકોર સમાજ. ત્યારે કોઈ પણ સરકાર હોય, પાર્ટીઓ હોય, એ કોઈ સમાજને અન્યાય થાય, એના હક અધિકારો કોઈ છીનવી લે અને એના ન્યાય માટે જ્યારે યુવાધન જ્યારે કામે લાગે અને એને ન્યાય ન મળે ત્યારે એ ન્યાયની માગણી માટે વારે વારે ધક્કા ખાય છતાં પણ એને કોઈ સંતોષ ન થાય ત્યારે જરૂર એ યુવાનો ક્રાંતિના માર્ગે આગળ વધતા હોય છે. અને એટલા માટે જે સરકાર જે તે સમાજના લોકોને ન્યાય આપી શકે એનાથી સંતુષ્ટ હોય છે. બાકી અંદરને ખાનેથી કોઈને કોઈ રીતે ઉકળતો તરુ પેદા થતો જ હોય છે. આજે ગુજરાતમાં તમે 24-25નું વર્ષ જુઓ તો સમસ્ત કોળી ઠાકોર સમાજ ઘણી એવી ઘટનાઓ ઘટી. એમાં મારા અંગત સેવકો પણ હતા, એને પણ ઘણી વાર અન્યાય થયો છે, મારી પાસે આવ્યા.
છતાં કોઈ એનું સમાધાન ન થયું ત્યારે સમાજના જે યુવાધન છે એ પણ એક સપ્તાહ પહેલા મારી પાસે આવ્યા ત્યારે એને પીડા ઠાલવી હતી અને એના લાગણીને માગણીને ધ્યાનમાં આપીને મેં કાલે જે નિવેદન આપ્યું હતું. બાપુ મારે બીજો એક સવાલ એ પૂછવો છે બાપુ કે આપે એવું કહ્યું કે કોળી સમાજની જનસંખ્યા એટલી વધારે છે કે જો કોળી સમાજ પોતે એક પક્ષ બનાવી દે તો એની પણ રાજકીય તાકાત ખૂબ હોય, આ પ્રકારનું આપનું કંઈક નિવેદન હતું. તો બાપુ મારો સવાલ એ છે કે જે રાજકીય પક્ષ છે અત્યારે, શું ત્યાં આપને પ્રતિનિધિત્વ કોળી સમાજને નથી મળતું એવું આપનું કહેવાનું હતું? જુઓ, કોઈ પણ સમાજના આગેવાનો જ્યારે લીડરશિપ કરતા હોય ત્યારે સમાજની એક આશા હોય છે, પણ એ આશા ઉપર જ્યારે પાણી ફરી વળે ત્યારે એ લોકો એને સમાધાનનું સમાધાન ક્યાં કરવા જશે. એટલા માટે ભવિષ્યમાં યુવાધન મારી પાસે આવ્યું હતું ને મને કીધું હતું ગુરુદેવ અમારે એક પાર્ટી બનાવી છે, તો મેં જો તમે આગળ વધતા હોય તો મારો રાજીપો છે ને મારે બધા મારા ચેલાઓ છે, શિષ્યો છે, તો આગળ વધે તો મને તો એમાં રાજીપો જ હોય. અને જે નેતૃત્વ સમાજની સમસ્યાનું સમાધાન ન કરી શકે અને જે નેતૃત્વ ફેલ જાય ત્યારે યુવાધન આગળ આવતું હોય. ચલો તમને સીધી રીતે પૂછી લઉં, ભાજપની આ સત્તા છે, ભાજપનું શાસન છે, શું તેનાથી નારાજ છો? શું આપને એનાથી લાગી રહ્યું છે કે અહીંયા કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે? મારો કોઈ વ્યક્તિગત રીતે કોઈ પાર્ટી સાથે વિરોધ પણ નથી, પણ એક વસ્તુ સાંભળો કે જે નેતાઓ નેતૃત્વ કરતા હોય એ પોઝિશનમાં હોય એ જરૂરી છે, પણ એના કરતા વિશેષ જરૂરી છે પાવરમાં પણ હોવા જોઈએ, નિર્ણય લઈ શકવા જોઈએ. કે સમાજ આખો 26 કરોડનું પ્રતિનિધિત્વ કરતો હોય, આખા ગુજરાતની વોટિંગ કરતો હોય, ગુજરાતમાં 2.5 કરોડનું મતદાન કરી શકતા હોય. બાપુ આપનો ઈશારો એ છે કે સમાજના જે યુવા ચહેરાઓ છે એમને મંત્રીમંડળમાં પણ સ્થાન હોવું જોઈએ, ત્યાં વધારે પ્રતિનિધિત્વ હોવું જોઈએ. હોવું જ જોઈએ. અત્યારે આપણો દેશ છે યુવા જનને માનનારો દેશ છે અને આ સમાજમાં પણ એટલા બધા યુવાનો છે, અત્યારે બધા જાગૃત થયા છે, એકત્ર થયા છે અને કોઈ નવી નવી આકાંક્ષાઓ, મિશન, વિઝન લઈને ચાલી રહ્યા છે. ત્યારે યુવાધન નેતૃત્વ કરે તો એ સમાજ માટે પ્રેરણાદાયી રહે છે. પણ બાપુ તમે આ ખૂબ જ સરસ પ્રવચન આપ્યું. જ્યારે તમને સાંભળી રહ્યો તો જો આંખ બંધ કરીને હું સાંભળું તો મને એવું જ લાગે કે કોઈ મોટા નેતા સંબોધન કરી રહ્યા છે, કોઈ રાજકીય પાર્ટીના મંજાલા નેતા સંબોધન કરતા એવું આજે મને લાગ્યું. જો હું નેતા મારું જે છે માત્ર ને માત્ર સમાજને જાગૃત કરવા, કોઈ પણ સમાજ હોય. આજે જે ઓબીસી સમાજ તમે વિચારમાં સૌથી મોટો સમાજ છે સમસ્ત કોળી ઠાકોર સમાજ, એ લોકો જયારે પીડા લઈને મારી પાસે આવ્યા ત્યારે મેં એની પીડા સાંભળી અને પછી મેં આ નિવેદનો આપ્યા છે. કારણ કે સમાજના જે નેતાઓ છે, એક વસ્તુ તમે સમજો, જે સિંહના નોર કાપી લેવામાં આવે પછી એ ક્યારે શિકાર નથી કરી શકતો, માત્ર ગલગલિયા થઈ શકે. કુંવરજી બાવળિયા પણ એ જ મંચ પર આપની સાથે હાજર હતા, આપની એ બાબતે સંવાદ થયો તો આપનો એમની સાથે? જો અમે ક્રમશઃ આવ્યા હતા, એક સાથે નહોતા, એટલે મારે કોઈ ચર્ચા થઈ જ નથી. અને મારા માટે તો કુંવરજીભાઈ બાવળિયા પ્રત્યે મારે તો માન છે, એ એના પ્રયાસો કરતા હોય, પરંતુ વિશેષ બધા પ્રયાસો કરે એવી મારી વ્યક્તિગત અને તો એ કયા સિંહના નખ કપાઈ ગયા છે, કયા સિંહના નખ લઈ લેવામાં આવ્યા છે, આપને ખ્યાલ છે કે નથી કહેવા માંગતા? એ તો બધા જો મીડિયામાં બધા ખ્યાલ છે, સમાજના બધા લોકોને ખ્યાલ છે. બરાબર. કોઈ પણ સમાજનો નેતા હોય ત્યારે એને સમાજના નેતાને સમાજ પ્રત્યેની ફરજ હંમેશા બજાવતી રહેવી જોઈએ. એ કારણ તમને સમાજનો ચહેરો જોઈને આપે છે, પણ જ્યારે એનો પ્રશ્ન આવે સમાજનો ત્યારે તમે કામમાં ન આવો તો પછી સમાજ ક્યાં જશે? બિલકુલ બિલકુલ. આભાર ઋષિ ભારતીજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે દર્શક મિત્રો પણ સમજદાર છે ને જે આ પોલિટિક્સ ફોલો કરે છે, ખબર છે છૂટી ગઈ કે કોના પર એ પ્રહાર કરી રહ્યા છે. બિલકુલ, એમણે ઘણા બધા સંકેત આપી દીધા. એમણે એમ પણ કહી દીધું કે ભાઈ સમાજનું જે પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં, જેની પાસે પાવર હોય, ન માત્ર ખાલી એક જનપ્રતિનિધિ પણ મંત્રીમંડળમાં કે જ્યાં પાવર હોય ત્યાં ઓછું છે એવો પણ એમણે સંકેત આપી દીધો. એમણે નહોર કપાવવા વાળી વાત પણ કહી દીધી. ઈશારામાં કહી દીધું કે સમાજના જે નેતાઓ લીડ કરી રહ્યા છે એમણે પણ સમાજનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે. અને એમણે એમ પણ કહી દીધું કે યુવા ચહેરાઓ જે છે, યુવાનો છે કોળી સમાજના, એ મોટી સંખ્યામાં આવે છે અને કહે છે એમની પણ મનસા છે રાજનીતિમાં આવવાની. બિલકુલ. આપણી સાથે જયેશભાઈ ઠાકોર પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયેશભાઈ, ઋષિ ભારતીને આપે સાંભળ્યા છે, શું કહેવા માંગશો? ઋષિ ભારતી જે કહી રહ્યા છે તેની સાથે સહમત છો?
આ 100% અમે સહમત છીએ. એનું કારણ છે કે જ્યારે કોળી ઠાકોર ઉપર જે અત્યાચાર થઈ રહ્યો હતો ત્યારે સમાજના જે નેતાઓ છે, ખાસ ને ખાસ જે ભાજપના જે સમાજના જે નેતાઓ છે ને, એ કોઈ સવાલ જવાબ કરતા જ નથી ને ક્યાંય ન્યાય માટે ઊભા પણ નથી રહેતા. જેમ કે વિછિયામાં આવો બનાવ બન્યો તો 39 અમારા સમાજના નેતાઓ છે જેમાંથી એક પણ એ અવાજ નહોતો ઉઠાવ્યો. એનું કારણ એ કે ભાજપમાં બેઠા છે એટલે અવાજ નથી ઉઠાવતા. તો સમાજ જાય તો જાય ક્યાં જાય? જયેશભાઈ, બાપુ જ્યારે વાત કરતા હતા, અમે હમણાં એમની સાથે ઘણો લાંબો સંવાદ કર્યો, એમણે ક્યાંય આ પ્રકારની વાત ન કરી. તમે સીધો ભાજપ પર પ્રહાર કરી દીધો કે આ નથી થઈ રહ્યું. એટલે તમારો મુદ્દો તમારી રાજનીતિનો છે કે કોળી સમાજનો છે? ના, કોળી ઠાકોર સમાજની માટેનો જ મારો મુદ્દો છે. કારણ કે સમાજ જાય તો કેની પાસે એમ ન્યાય લેવા માટે જાય? નેતાઓ પાસે જ જાય. જો નેતાઓ જ ધ્યાન ન દે તો પછી તો એક કોળી ઠાકોરની અલગ જ એક political party ઊભી થાય. સમાજનો એક નેતા તો સમાજ જ ચૂંટે છે ને, સમાજ જ નક્કી કરે છે ને. સમાજનો નેતા સમાજ ચૂંટે છે, 100%ની સાચી વાત છે. પણ જ્યારે એ નેતા થઈ પછી જે પાર્ટીમાં જે હોય છે, જો એ પાર્ટી એને કાંઈ કરવા જ ન દે તો એ નેતા શું કરવાનો છે? બિલકુલ, આભાર જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ખબર પડી ગઈ છે કે અહીંયાથી આખરે શું સંકેત અને અહીંયાથી શું સંવાદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, શું સંદેશ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ બાજી હવે કોળી સમાજના હાથમાં છે. કોળી સમાજ પોતે નક્કી કરે કે ભાઈ તમારા નેતા કોણ છે, કોણ તમારી વારે આવે છે, કોણ તમારા કામમાં આવે છે, કોણ તમારી સમસ્યા જાણે છે, અથવા તો સમસ્યા જાણવા છતાં પણ તેનાથી ઇનકાર કરે છે, કિનારો કરી દે છે. એ તમારે નક્કી કરવાની જરૂરિયાત છે. કોઈ પણ સાધુ હોય કે કોઈ પણ નેતા હોય, ગમે તે પાર્ટીના હોય, એ તમારા મનમાં શું હોઈ શકે છે અથવા તો તમારો મત કઈ દિશામાં હોઈ શકે છે એ કોઈ પણ નક્કી નહીં કરે, એ તમે જ નક્કી કરશો. એ પણ ખૂબ જ મહત્વનું છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.